નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આપણે મે મહિનાના કેટલાક અગત્યના દિવસોની ચર્ચા કરીએ તો પહેલો દિવસ એટલે 4 મે 2019 ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ। તો શા માટે આ દિવસ ઉજવવામાં આવે છે? તો 1998 ની અંદર ઓસ્ટ્રેલિયામાં એક દુર્ઘટના બનેલી, ઝાડી ઝાકરામાં આગ લાગી અને આ આગ બુઝાવવા માટે ગયેલા અગ્નિશમન દળના 5 કર્મચારીઓના નિધન થયા। તેમની સ્મૃતિમાં આ દિવસ ઉજવવામાં આવે છે। તેના માટે 4 જાન્યુઆરી 1999 માં એક મીટિંગ યોજાઈ અને ત્યારે નક્કી કરવામાં આવ્યું કે આપણે 4 મે ને ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ દિવસ તરીકે ઉજવશું। હવે 4 મે જ કેમ સિલેક્ટ કરી? એના માટે એક બહુ કારણ જવાબદાર છે કે અગ્નિશામકોના સંરક્ષક તરીકે સંત ફ્લોરિયનને ઓળખવામાં આવે છે અને તેમની પુણ્યતિથિ 4 મે હોવાથી 4 મે ને ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેમનું પ્રતીક છે લાલ અને વાદળી રિબિન કે જે તમે ઇમેજમાં જોઈ શકો છો। સાથે આપણે યાદ રાખીએ કે અગ્નિશામક વાયુ તરીકે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડને ઓળખવામાં આવતો હોય છે। ત્યાર પછીનો દિવસ આપણે જોઈએ 5 મે 2019 એટલે કે વિશ્વ હાસ્ય દિવસ। હવે વિશ્વ હાસ્ય દિવસ દર વર્ષે મે મહિનાના પ્રથમ રવિવારે મનાવવામાં આવે છે। આપણે યાદ રાખીએ અહીં તારીખ આવનારો જે વિશ્વ હાસ્ય દિવસ હશે તેની તારીખમાં બદલાવ પણ હોઈ શકે, તો આપણે એ મુજબ એને યાદ રાખશું કે મે મહિનાનો પ્રથમ રવિવાર। જ્યારે આ દિવસ પહેલી વખત 10 મે 1998 ના રોજ મુંબઈની અંદર મદન કટારિયા નામના વ્યક્તિએ ઉજવ્યો હતો અને આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય એક સૌથી શ્રેષ્ઠ ઔષધિ છે અને તે ગમે તે રોગને નાબૂદ કરી શકે છે। અને ગુજરાતમાં એક કહેવત પણ છે કે હસે તેનું ઘર વસે અને જે વધુ હશે તેનું ખસે પણ ખરું। તો આપણે ફરી યાદ રાખી લઈએ 5 મે 2019 એટલે વિશ્વ હાસ્ય દિવસ। ત્યાર પછીનો દિવસ આપણે જોઈએ 1 મે 2019। હવે 1 મે ને ગુજરાતીઓ તથા ગુજરાત કેમ ભૂલી શકે? 1 મે ને આપણે ગુજરાત ગૌરવ દિવસ તરીકે, ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ, જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ। તો 1 મે 2019 આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ અથવા મે દિવસ પણ ઉજવવામાં આવે છે। તો 2019 ના આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ અથવા મે દિવસની થીમ હતી યુનાઇટિંગ વર્ક્સ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક એડવાન્સમેન્ટ। તો આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય છે આંતરરાષ્ટ્રીય જે મજૂર સંઘો છે એમને પ્રોત્સાહન આપવું। તો આના માટે એક દુર્ઘટના જે કઈ ઘટેલી એનો થોડોક આપણે ઇતિહાસની ચર્ચા કરીએ તો 1 મે 1886 ના રોજ અમેરિકાના શિકાગોમાં હે માર્કેટમાં એક ઘટના ઘટેલી। ત્યાંના મજૂરોએ 8 કલાક કાર્ય માટે થઈને હડતાલ પાડી હતી અને તે હડતાલને રોકવા માટે પોલીસે દમન શરૂ કરી દીધું। તો એમાં કોઈકે બોમ્બ ફેંક્યો એટલે પોલીસ વધુ ગુસ્સે ભરાઈ અને તેમણે ગોળીબાર શરૂ કર્યો અને એટલા માટે ઘણા બધા અહીંયા મજૂરોના નિધન થયા, ઘણા બધા પોલીસ અફસરોના નિધન થયા અને આ ઉપરાંત 100 થી વધુ લોકો ઘવાયા પણ હતા। ત્યારબાદ ફ્રાન્સના પેરિસમાં 1889 માં એક બેઠક યોજાઈ જેમાં રેમન્ડ લેવિગ્ને નામના વ્યક્તિએ કીધું કે આપણે આ દિવસને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ તરીકે ઉજવશું અને ત્યારથી ઉજવવામાં આવી રહ્યો છે। જ્યારે ભારતમાં મે દિવસ 1 મે 1923 માં લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાન દ્વારા મદ્રાસ ખાતે ઉજવવામાં આવ્યો હતો। તો અહીં યાદ રાખીએ કે લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાનના સ્થાપક MS ચેતિયાર નામના વ્યક્તિ છે। આ ઉપરાંત આ દિવસની સ્થાપનાના સમયથી તેના પ્રતીક રહેલા લાલ રંગના ઝંડાનો પણ ભારતમાં 1923 થી સૌપ્રથમ વખત ઉપયોગ કરાયો હતો। ત્યાર પછીનો દિવસ આપણે જોઈએ 8 મે 2019 એટલે કે વિશ્વ રેડ ક્રોસ ડે। તો આપણે 2019 ના વિશ્વ રેડ ક્રોસ દિવસની થીમ બરાબર યાદ રાખી લઈએ #લવ। હવે શા માટે આપણે વિશ્વ રેડ ક્રોસ દિવસ ઉજવીએ છીએ? એનો ઉદ્દેશ્ય શું છે? તો દર વર્ષે લોકોની કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે મદદ કરવા માટે વિશ્વભરના અધિકારીઓ, સ્વયંસેવકો કે જેમણે અસાધારણ યોગદાન આપેલું છે, જેમની અવિશ્વસનીય સિદ્ધિઓ મેળવી છે, તેમની ઓળખ આપવા માટે થઈને હવે વિશ્વ રેડ ક્રોસ જે આખી આ જે રેડ ક્રોસ સંસ્થા છે તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સેવાનું કામ કરતી ખૂબ અગત્યની સંસ્થા છે। તો કોની સ્મૃતિમાં આ દિવસ ઉજવાય છે? તો કે ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ એટલે કે ICRC અને તેના સંસ્થાપક જે પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પણ છે હેનરી ડ્યુનેન્ટ નામના વ્યક્તિ, એમને જન્મ જયંતિના દિવસે આપણે વિશ્વ રેડ ક્રોસ દિવસ ઉજવીએ છીએ। ઉપરાંત આપણે યાદ રાખીએ કે રેડ ક્રોસની સ્થાપના 5 ઓક્ટોબર 1854 ના રોજ કરવામાં આવી હતી, જેના સ્થાપકો હેનરી ડ્યુનેન્ટ, ગુસ્તાવ મોનિયર, થિયોડોર મૈનોઈર, ગુલેમે હેનરી ડ્યુફોર, લુઈસ એપિયાર। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સમિતિ કે જે એક માનવીય સંગઠન છે તેનું
વડુ મથક આપણે બરોબર યાદ રાખીએ કે જે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલું છે અને આ આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સમિતિની સ્થાપના 17 ફેબ્રુઆરી 1863 ના રોજ કરવામાં આવી હતી. તો ફરી આપણે યાદ રાખી લઈએ 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ, જેની થીમ છે #લવ. ત્યાર પછીના દિવસ તરફ આગળ વધીએ. 8 મે 2019 એટલે કે વિશ્વ થેલેસેમિયા દિવસ. હવે 2019 ની આપણે પહેલા થીમ જોઈ લઈએ વિશ્વ થેલેસેમિયા દિવસની. તો થીમ છે યુનિવર્સલ એક્સેસ ટુ ક્વોલિટી થેલેસેમિયા હેલ્થકેર સર્વિસીસ, બિલ્ડિંગ બ્રિજીસ વિથ એન્ડ ફોર પેશન્ટ. હવે આ દિવસ શા માટે ઉજવવામાં આવે, તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે થેલેસેમિયા અંગે લોકોને જાગૃતિ ફેલાવવાનો. હવે આ થેલેસેમિયા દિવસ આપણે ઉજવીએ, આ થેલેસેમિયા રોગ શું તે આપણા માટે જાણવો જરૂરી છે. તો એક રક્ત સંબંધી આનુવંશિક રોગ છે કે જે હિમોગ્લોબિન અથવા રક્ત કોશિકાઓની ઉણપને કારણે સર્જાતો હોય છે. હવે આ મુખ્ય જે થેલેસેમિયા નામનો રોગ છે તે કયા વિસ્તારની અંદર જોવા મળતો હોય? તો કે ભૂમધ્ય મહાસાગર એટલે કે મેડિટેરિયન સી, તેની આસપાસના વિસ્તાર એટલે કે ઇટાલિયન, યુનાની તથા મધ્ય પૂર્વ તથા દક્ષિણ એશિયન લોકોની અંદર આ રોગ જોવા મળતો હોય છે. ગુજરાત તથા ભારત સરકાર આ રોગ પ્રત્યે ખૂબ ગંભીર છે. સરકારી કોલેજોની અંદર પણ થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવતો હોય છે, જેથી કરીને કોઈ વિદ્યાર્થીઓમાં થેલેસેમિયાનો કેસ પોઝિટિવ આવે તો તેનું સારવાર ખૂબ ઝડપથી અને થઈ શકે એવો ઉદ્દેશ્ય સરકારનો છે. તો આપણે ફરી યાદ રાખીએ 8 મે 2019 એટલે વિશ્વ થેલેસેમિયા દિવસ. ત્યારબાદનો આપણે દિવસ જોઈએ 11 મે 2019 એટલે કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. ભારત માટે થઈને 11 મે બહુ ઐતિહાસિક તારીખ છે કે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએની સરકારે 11 અને 13 મે 1998 ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણો ધર્યા હતા અને જેને આપણે નામ આપ્યું હતું ઓપરેશન શક્તિ. બહુ સફળ પરમાણુ પરીક્ષણો હતા. વિશ્વને ભારતે દેખાડ્યું કે ભારત હવે પરમાણુ સંપન્ન દેશ છે અને એટલે આ દિવસને ઐતિહાસિક બનાવવા આપણે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આ ઉપરાંત આ દિવસ ઉજવવાનો બીજો ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓ કારકિર્દીના વિકલ્પ તરીકે વિજ્ઞાનને અપનાવે, એટલા માટે પણ આ દિવસ ઉજવવામાં આવે છે. સાથે આપણે યાદ રાખીએ કે 1998માં જે કંઈ ઓપરેશન થયું એને આપણે ઓપરેશન શક્તિ નામ આપ્યું. 1974 ની અંદર પણ એક ઓપરેશન કરવામાં આવેલું જેને આપણે પરમાણુ પરીક્ષણ 1974માં થયા હતા તેને આપણે નામ આપ્યું હતું સ્માઇલિંગ બુદ્ધા. ત્યારે ભારતના વડાપ્રધાન હતા ઇન્દિરાબેન ગાંધી. તો આપણે નામ પણ યાદ રાખીએ વડાપ્રધાનનું, એ ઓપરેશનનું નામ અને તે સાલ. હવે 11 મે 1998માં બીજી પણ એક ટેકનોલોજીને લગતી બાબત ભારતમાં બનેલી. બેંગ્લોરમાં ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી વિમાન હંસ 3 નું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત ટૂંકી રેન્જની મિસાઇલ ત્રિશુલનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને એટલે આ દિવસ ઐતિહાસિક બની ગયો. એટલા માટે 11 મે એટલે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. તો થેન્ક યુ વેરી મચ દોસ્તો. આપ વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો. આ વિડીયોને ખૂબ સારો તમે રિસ્પોન્સ આપી રહ્યા છો, હજુ વધુ રિસ્પોન્સ આપતા રહો. આપના માટે આવા વિડીયો મેં હર રોજ પ્રયત્ન કરતા રહીશું, આપના સુધી પહોંચાડતા રહીશું. થેન્ક યુ વેરી મચ અગેન.